નમસ્કાર મિત્રો, આપણે આજે બેંક નિફ્ટીનો ચાર્ટ છે અને 896 પોઈન્ટ ડાઉન છે. આજે પૂરી રીતે ડાઉન જે ચાર્ટ છે પૂરી રીતે ડાઉન જ છે. એમાં આપણે આરએસઆઈ ઇન્ડિકેટર જે છે એને આપણે સમજવું હોય તો ચાર્ટ કઈ રીતે એમ કે આમ એની પોઝિશન બનાવી અને આરએસઆઈ કઈ રીતે હાલે એ જ આપણે જોવાનું કે આરએસઆઈ જે ચાર્ટ છે એ પૂરી રીતે ડાઉન છે બેંક નિફ્ટીનો, બરાબર. અને ચાર્ટ જે છે એમાં સૌથી પહેલાં તો આપણે ચાર્ટ જે આરએસઆઈ ઇન્ડિકેટરનો જે ચાર્ટ છે એના સૌથી પહેલાં તો આપણે સેટિંગ કરી લેવું. તમે અહીંયા પ્રેસ કરો એટલે આ બાજુ જે સેટિંગ આઇકન તમને દેખાય એ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે સેટિંગમાં આપણે વયા જાય એટલે અહીંયા આપણે જે અપર લિમિટ લખેલું હોય અપર લિમિટમાં આપણે 60 કરી દેવાનું, બરાબર, 60 કરી દેવાનું. અને મિડલ લિમિટ એમાં 50 કરી દેવાનું અને લોઅર લિમિટ એમાં 40 કરી દેવાનું. આ રીતે સૌથી પહેલાં આપણે આરએસઆઈનું જે લિમિટ સેટ કરી લેવાની, એને ઓકે આપણે કરી દઈએ. પછી આરએસઆઈને તમે જુઓ તો આ જે ચાર્ટ બેંક નિફ્ટીનો ચાર્ટ છે તો પૂરી રીતે ડાઉન છે. આરએસઆઈ જો તમે જુઓ તો કઈ રીતે સીધો ઉપરથી 20 આવ્યો, બરાબર. 20 સીધો આરએસઆઈ આવ્યો ઇન્ડિકેટર જેનો ચાર્ટ છે એ સીધો 20 આવ્યો. પછી ઉપર ગયો એટલે 40 સુધી ગયો, બરાબર. 40 પછી 30 40 એ રીતે લેવલમાં આવેલો ગયો. પછી ફરી પાછો 20 આવતો રહ્યો. જે 40ની ઉપર ચાર્ટ ગયો જ નહીં. જો 40ની ઉપર જાય 50 સુધી જાય તો હજી એમ કે આમ ઉપર જવાનો ચાન્સીસ રહે માર્કેટને, પણ 40ની નીચે જ ચાર્ટ રહ્યો. જો 40ની નીચે ચાર્ટ રહે તો આપણે ડાઉન ટ્રેડ જ ગણવાનું. જે આપણે ચાર્ટને આપણે સમજીએ એના ભેગું તો ચાર્ટ ડાઉન ટ્રેડમાં જ રહે. પણ 40 ને 50ની ઉપર જો જાય ચાર્ટ, આપણે આરએસઆઈ ઇન્ડિકેટર જે છે એનો ચાર્ટ છે એ ઉપર જો જાય 50ની ઉપર તો આપણે અપ ટ્રેન્ડમાં શક્યતા રહે જવાની માર્કેટ ઉપર જવાની શક્યતા રહે. પણ જો 50 અને 40ની નીચે રહે, જો 40ની નીચે રહે તો વધારે ડાઉન જ ગણવાનું. પણ 40 અને 50ની વચ્ચે રહે તો મધ્ય ડાઉન કરવાનું. એ જે આપણે 40ની નીચે રહે તો વધારે જે ડાઉન આપણે ગણી એટલું ડાઉન એમ કે આપણે જે 50-40ની વચમાં જે ચાર્ટ રહે તો એને આપણે એટલો બધો ડાઉન નહીં ગણવાનો. જે આ જે ચાર્ટ આજનો ચાર્ટ છે એ તમે જુઓ તો એકદમ 40ની નીચે જ છે. વધારે જેને આજે રન કર્યો તો 40ની નીચે જ રન કર્યો. 40 સુધી ચાર્ટ ઉપર ગયો છે તો ફરી પાછો ત્યાંથી નીચે જ આવ્યો છે, વળી ઉપર ગયો વળી નીચે આવ્યો. 40થી વધારે 50 સુધી નથી પહોંચ્યો. એટલે આને આપણે વધારે ફૂલ ડાઉન ટ્રેડ જ ગણાય જો 40થી નીચે. આ આરએસઆઈ જે આપણું ઇન્ડિકેટર છે, આરએસઆઈ ઉપરથી આપણે જો આરએસઆઈને આપણે પૂરી રીતે સમજી લઈ તો આની ઉપરથી આપણે ટ્રેડ લેવામાં ઘણી બધી સરળતા આપણને મળી શકે છે. આપણે એમ કે ટ્રેડ લેવો હોય તો આપણે જે અચકાવવું પડે ટ્રેડ લેવામાં એ અચકાવવું ન પડે. પણ સૌથી પહેલાં તો આપણે આરએસઆઈને પૂરી રીતે એનો અભ્યાસ આપણે કરવો પડે. પૂરી રીતે આરએસઆઈનો અભ્યાસ થાય પછી જ આપણે એમ કે ચાર્ટને સમજી શકીએ અને આરએસઆઈ ઉપર આપણે ટ્રેડ લઈ શકીએ. અત્યારે મેં તમને કીધું કે આ જે ચાર્ટ અત્યારે હાલ છે એ બરાબર એ 40ની નીચે જ છે. 40ની નીચે છે તો આ તમે ચાર્ટ જુઓ, બેંક નિફ્ટીનો ચાર્ટ છે, બરાબર. 896 પોઈન્ટ નીચે ડાઉનમાં જે નિફ્ટીનો ચાર્ટ આવી ગયો, બરાબર, 96 પોઈન્ટ. તો પૂરી રીતે એમ કે 896 પોઈન્ટ એટલે 900 પોઈન્ટ જેવું જ આપણે ગણવાનું. પૂરી રીતે ડાઉન જ આ જે ચાર્ટ છે. તો આજે તમે જુઓ તો
જે ઇન્ડિકેટરનો જે આપણે RSI ઇન્ડિકેટરનો ચાર્ટ છે એ તમે જુઓ સીધો 20 બરાબર. પછી 40ની ઉપર નથી ગયો, 40થી નીચે જ રહ્યો છે. 40થી નીચે રહ્યો એટલે એ પૂરી રીતે એમ કે વધારે ડાઉન હોય તો જ 40ની નીચે રહે, નકર 50ની ઉપર જાય જો ડાઉન ન હોય તો વધારે. પણ એમ કે નીચે જો રન કરે 40ની નીચે રન કરે તો વધારે જ આપણે ડાઉન ગણવાનો. અને આ ચાર્ટ તમે જુઓ તો વધારે એકદમ ડાઉન ટ્રેડ જ છે, એમાં કોઈ આપણે અપર ટ્રેડ કે નથી, પૂરી રીતે ડાઉન ટ્રેડ છે. નમસ્કાર મિત્રો.